સેન્ટ્રલ વિસ્ટા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગોત્સવનો કરાવ્યો પ્રારંભ। આકાશમાં પતંગ ચગાવીને નાગરિકોને પાઠવી શુભેચ્છાઓ। ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા વિશેષ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રંગારંગ મહોત્સવમાં સહભાગી થઈને આકાશમાં પતંગ ચગાવ્યો હતો ને પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી। મુખ્યમંત્રી આ તકે રાજ્યના તમામ નાગરિકો સુખ શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે જે રીતે પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરે। આ પતંગોત્સવમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી સાથે પતંગબાજીનો આનંદ માણ્યો હતો। સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ પતંગોત્સવ દરમિયાન ત્યાં હાજર રહેલા બાળકો અને નગરજનો સાથે ઉષ્માસભર સંવાદ કર્યો હતો અને પરંપરાગત રીતે મમરાના લાડુ તથા તલની ચીક્કીનું વિતરણ કરી ઉત્સવની મીઠાશમાં વધારો કર્યો હતો। ગાંધીનગરના આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે આયોજિત આ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મુખ્યમંત્રી આ અવસરે સૌને સલામત રીતે અને પર્યાવરણનું જતન કરીને ઉત્તરાયણ મનાવવા અપીલ કરી હતી। મકર સંક્રાંતિના આ પાવન દિવસે મુખ્યમંત્રીના હસ્તે આકાશમાં બલૂન્સ છોડીને મહોત્સવનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે બાદ સમગ્ર વિસ્તાર કાયપો છેના હર્ષનાદથી ગુંજી ઉઠ્યો હતો। આ આયોજનથી ગાંધીનગરના નગરજનોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું।